બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આજે પણ અનુસૂચિત જાતિના લોકોને અનેક યાતનાઓ વેઠવી પડે છે। પાણીની સમસ્યાને સાથે જાતિથી અપમાનિત થવાના કડવા અનુભવો આજે પણ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં આઝાદીના 75 વર્ષે પણ આજના ટેકનિકલ યુગમાં પણ છેવાડાના માનવીને પાણી માટે વલખા મારવા પડે છે। પાણીની સમસ્યા નિવારણ માટે સરકારની અનેક યોજનાઓથી દૂર દૂર સુધી પાણી પહોંચ્યું છે, પણ આજે દિયોદરના મીઠી પાલડી ગામે લોકો કરી રહ્યા છે પાણી માટે કકળાટ। ગામના ભુંડાસર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા હવે મજબૂરન દર ભટકવાનો વારો આવ્યો છે। આખા ગામ માટે જાણે પાલડી મીઠી છે, પણ અહીંના અનુસૂચિત જાતિના સ્થાનિકો માટે મીઠી પાલડીએ કડવો અનુભવ કરાવ્યો। સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયત મીઠી પાલડી સરપંચને અનેક રજૂઆત કરવા છતાં પાણી માટે મહિલાઓને દૂર દૂર ભટકવું પડે છે। અહીં નલ સે જલ યોજના થકી પાણીની ટાંકી બનાવી છે, પણ અનુસૂચિત જાતિ અને અન્ય પછાત જાતિના લોકો અહીં રહે છે। અહીંની અનુસૂચિત જાતિની મહિલાઓને પણ પાણી માટે ખેતરે ખેડૂતોના બોરવેલ પર પાણી ભરાવા જવા મજબૂર બનવું પડે છે। ત્યારે ખેડૂતોના બોરવેલ પર પાણી લેતા જતા પાણીના નળને છાંટ આપી અપમાનિત કર્યાનો અહેસાસ અહીંની મહિલાઓ અનુભવે છે। કઈ પાણી આવતું નથી, અમે મનખાની મજૂરી કરવા દો, ખરા તો આપણે મજૂરી કરીને આવો, મનખાને કુએ પાણી ભરવા દો, પાણી ભરીને આવો તો મનખાને કુએ તાળો આડો હોય, પાણી ભરવા ચોથ આવું મારે, પાણી ભરવા ચોથ આવવાનું, પછી આવીને ધીને નાવા ધોવા કે પાણી ભરો સાહેબ, ગતું ટોકામાં પાણી આવતું નથી। મનખાને એમ કહેવાય કોઈ બધા ગામના ને બધાને અમે 1-2 મહિનાથી રાડ કરી કીધું અમારે પાણી નથી આવતું, તો પાણીને અમે ગામનાને કીધું કે તમે ફાલતુ પાણી વાપરો સાહેબ, આવડે તો ફાલતુ પાણી વાપરો, શું વાપરો તમે આવીને ઘરે અમારા ઘરે આવીને જોઈ દો પાણી, વગર પાણી અમે શું વાપરો, પાણી આવે તો વાપરો ને। મેં સરપંચ બાપુને કીધું, બધાને કીધું, પછી કે આયા વગર શું વાપરો, તો કે તમે આવીને જોઈ દો। હવે મોટા થાય ને મોટા કનેક્શન લીધા ને બસમાંથી તો પાણી સડે તો ટોકામાં આવે, શું આવે તો અમે કીધું એટલે શું નામ હતો રમેશભાઈ સરપંચને કીધું કે રમેશભાઈ તમે તમારું હેડે તમે કહો, અમારું કોઈ વપરાતું નથી, મોટા કનેક્શન લીધા તમે ઘટાવો તો અમારે આ પાણી સડે, તમે પાણી પીઓ, તો એ કે તમારી રીતે કરો, અમારું કોઈ હેડે નહીં। હે કે મારું હેડતું નથી, કે તમે તમારી રીતે આવી ઘટાઈ દો। હવે તમારું મોટાનું કોઈ વપરાતું નથી, અમારું કોઈ વપરાય, અમારું કોઈ ના હેડે, તમે એમ કહો ને કે પછી અમે કીધું હવે આગળ જોણ કરો ને કે કેટલા સમયથી પાણી નથી આવતું? પાણી અમારે 3 વર્ષથી, તો આટલા દાડાથી પાણી ક્યાંથી પીધું તમે? પાણી આ બધા પૂછા કોશિયાના કુવા બાબુ, પછી ભૂતોબા આ ઉતાર 1-2 વર્ષથી પાણી કાઢ્યું, પણ આ 3 કુવા મોયથી બિચારા, અને બીજે 3 કુવે તો પાણી જ ભરવા દેતા નથી, અમે સકલીને લોક જ મારી દે, કેમ લોક મારી રાખે કાયમ કે આઈડિયા આવો પાણી તો તમે સારું કે ચાલુ કરો લાઈટ કે લોકો કોઈ અસ્પૃશ્યતા કરે છે તમારી? ના ઈ સાહેબ ભાઈ એમ જ કરે ભાઈ, સકલા બંધ કરે ને શું કેવું માર કોણ બ્રધર ને બંધ કરી નાખે, ડુસા મારી રાખે, શું કરવાનું ડુસા મારી રાખે। 1-2 બાપડે, એક ભૂતોબા અને એક બાબુભાઈ અને એક આ પોપટ અહીંયાને ઘરે સાહેબ ઈ બાપડો ભરવા દે ઘરે હોય તો, પણ હવે કોઈ રોડ માથે બાપડો એ અમે ભરવા દો બાપડો, ઈ કદી કે તમે ત્યાં ભરી દો, પણ સાહેબ તમારી કોઈ અસ્પૃશ્યતા કરે છે ખરા? એટલે શેઠેથી કરી અમે ઉપાડીને ના એમ નહીં, કોઈ અસ્પૃશ્યતા તમારી કરે છે? હવે સાહેબ કરે કે ના કરે, તો બસ ગોમ મારી અમને હવે ના રેવા આલે અમને ના રેવા આલે સાહેબ, પછી અમને મજૂરી કરીને ખાવા અમને રેવા જ ના આલે સાહેબ, એવું અમે કહેવા દો ને કરે છે, પણ અમે એવું કહેવા નહીં સાહેબ, અમને રેવા જ ના આલે હોય પેલા પ્રશ્ન સાહેબ અમને હાલ બેઠો તો તોય નોટિસ ઉપર નોટિસ આવે, તમે જાતો રહો એ વાત કરો સાહેબ। હા વિડીયા મેલે કે હું કદાચ ટોકમ પાણી છે, અને મને વિડીયા મેલે કે આટલું પાણી આવે ને કે મને રાડ કરે, ગામના લોકો એમ કે છે સાહેબ તમે પાડો હાલ પાણી છે ટોકા, અમારે પાણી નથી હાલ। આઝાદીના 75 વર્ષે પણ દિયોદરના મીઠી પાલડીમાં અનુસૂચિત જાતિના લોકોને પાણી માટે પડે છે હાલાકી। ત્યારે મીઠી પાલડી ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી ન અપાતા લોકોમાં પાણી માટે બુમરાટ ઉઠી છે। પાલડી ગામે ભુંડાસર વિસ્તારમાં સરકારી યોજનાથી પાણીની ટાંકી બનાવી છે, પણ પાણી ન મળતા આખરે તંત્ર પાસે પાણી આપવાની માંગ કરી છે। દિયોદરના મીઠી પાલડી ગામના લોકોને પાણીની સમસ્યા સાથે પાણી લેવા જતા સુવર્ણ જાતિના લોકો પાણીની છાંટ આપતા હોવાનો અનુસૂચિત જાતિ લોકોએ લગાવ્યા હતા ભેદભાવના આક્ષેપ।
પોણી ભરવા ના એટલે ભરીને હેડા એટલે તો ઈ રે હોનાવણી અમારી ચાલુ તો કરી જ નાખે ખેતર વાળા પોણી ભરીને ના એટલે કે આ આઈડિયા છે એટલે ધોઈ નાખવાની ચકલી ધોઈને હોનાવણી કરે કરતી હા શું કારણ બે ઈ તો અહીંયા કે અમાર માતાજી નથી કરતું ના ના પાડે મને કે આ તો આપણે કાયમ મજૂરી આવે ના ના કે અમે તો 3 વાર થી દેખાતા આ નહીં આવ્યો અમે હેડે જ ઓમ નાથી લાવા રોજ કાયમ પાણી ભરવાનું અને માર તો રોજ કાયમ મોદી રૂમ કાયમ પાણી ભરવાનું ગામના સરપંચને રજૂઆત કરી તો એમના તરફથી શું સરપંચો કે મોટો ટોકો કરાયો છે તો ટોકામ બસ્તી પાણી નથી આવી દીધી શું કરું મારો હેડતું નથી તમારી રીતે તમે કરો અમે શું કરો 15 દાડથી ટંકર રેડાવા તો ટોકામ પાણી કેટલા દિવસ હેડે ઘરના પૈસા સરપંચ કોઈ દાડો અમાર ઘરે ભીમળાબેન 3 વર્ષથી નથી આવતો સાહેબ અને ટોકો બનાવ્યો 1-2-3 વખત પાણી મહિનામાં આવ્યું છે અને હવે સરપંચને કોઈ અમારી રાડ ભરતો નથી અમે ગાડીઓ લઈને જા કોઈ ભરવા દે કોઈ ના ભરવા દે તો પછી અમે કાલે ગયા હતા તે સરપંચને વાત કરી કે તમારી રીતે તમે કરો તો અમે મારે આવું સરકારને એવી વિનંતી કરો કે તમે મા બાપ છો તમે અમારો આનો પગનો પાણીનો મેલો આવી અમારી વિનંતી ગઈકાલે તમે પણ એક વિડીયોમાં બોલ્યા છો કે ક્યાંક ને ક્યાંક અમારી અસ્પૃશ્યતા રાખવામાં આવે છે અમારું એવું તો રાખે પણ મારે તો ગમે સાહેબ રેવાય એટલે એવું કહેવાય નહીં હા. ઉનાળાની શોર્ટ કરે પણ એવું કહેવાય નહીં અમારે ગમે રેવાય નહીં એવું કોણ પછી હું વિધવા હું ચોજું કહું મારે એક દીકરો હે ઈ ગમે રે મોયો અમાર ઠોમણો પડ્યા છે અમારે ઓમ પડ્યું છે ઉભર અમને લેવા દે પાણી કેટલા સમયથી નહીં આવતું પાણી 3 વર્ષથી નથી આવતો પણ તો અમે આજુબાજુ કુવામાંથી ઉપાડીને લાવવા પછી અમુક લોકો આડું દઈ દે શોર્ટ નાખે એવું કરે એટલે અમારે કોઈ નામ તો કહેવાય નહીં ઝઘડા કરાય નહીં પણ અમે અમારે આ રીતે આટલું સરકાર મા બાપ કે અમારી આડો હોભો બીજું અમે આટલું વિનંતી કરો પાલડી ગામમાં પાણીની સમસ્યાને લઈને આ વિસ્તાર માટે સરકારી યોજનાથી પાણીની ટાંકી બનાવી છે બોર ઓપરેટર દ્વારા નિયમિત પાણી છોડવામાં આવે છે પણ લાઇટ કાપ હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાઈ હશે આ વિસ્તારમાં લોકોને પૂરતું પાણી અપાય છે પાણી માટે ક્યાંય આ વિસ્તારના લોકો ખેડૂતોના બોરવેલ પર પાણીની છાંટ આપતાની વાતને લઈને ગ્રામ પંચાયતના સરપંચે જણાવી રહ્યા છે કે સ્થાનિકોના આક્ષેપો પાયાવિહોણા છે પાલડી ગામમાં ધાર્મિક સામાજિક કાર્યમાં સમરસતાના ભાવ ગામના લોકોમાં આજે જોવા મળે છે કોઈના પ્રત્યે ગામના લોકોમાં ભેદભાવ જોવા નથી મળતો અનુસૂચિત જાતિના લોકો સાથે કાયમ ગામના અન્ય સમાજો સહકારથી ભાવનાથી ગામમાં એકથી રહે છે રમેશભાઈ મંજીભાઈ વણકર બોલું છું મારે પાણીનો ટાંકો બનાવ્યો છે તો મારે ઘરે પાણી આવતું નથી ને વચ્ચે ઈસમો છે ને 3 ની પાઇપ લાઈન નાખેલ છે એમાંથી કનેક્શન 3 લઈ અને ટોકામાં પાણી આવવા દેતા નથી અને એમના ઘરે ખેત ઓલે કે શાકભાજી બીજું બધું વાવે છે વાવેતર કરે છે અને અહીં પાણી આવતું નહીં ટોકામાં આ મારી રજૂઆત છે કેટલા લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધેલા છે ગેરકાયદેસર 15 લોકોએ કનેક્શન લીધેલ છે એકની પાઇપો છે અને 3 ની પાઇપો પણ છે કેટલા સમયથી પાણીનો પ્રશ્ન કેટલા પ્રશ્ન પાણીનો 3 વર્ષથી રજૂઆત કરેલ છે સરપંચ શ્રી રમેશભાઈને છતાં હમણાં 1 મહિનાથી ટોકો કર્યો છે અહીં પણ એ ટોકામાં પાણી વાળવાથી વચ્ચે અમુક ઈસમોએ 3 ની પાઇપો નાખી અને કનેક્શન એમ નામ લઈ લીધું અને ટોકાનો શોભાનો ગાંઠિયો કરીને મૂકી દીધો છે આટલા સમયથી પાણી ક્યાંથી લાવો આટલા સમયથી પાણી અમે લાવતા હતા આ આજુબાજુના ખેતરના સીથારામાંથી અને અમારા પ્રમુખ શ્રી ઉત્તમસિંહના ખેતરેથી લાવતા હતા તો એ ના નતા પડતા અને ભરવા આપતા હતા પણ હવે એ મજબૂર થયા છે ને હવે વધારે એમના ઘરે જાવું ન જાવું વધારે અશક્તિથી પછી અમે પણ મોડી વાળા અને સરપંચને કહી દીધું કે હવે પાણી ના આવે તો કાંઈ નહીં ભાઈ અમારી રીતે અમે કરી લઈશું બીજું શું થાય તો પછી ન લેવા જવાનું કારણ શું પાણી પાણી ન લેવા જવાનું શું કારણ પાણી તો અમારે મજૂરી કરતા હોય ને કે ગમે ત્યારે પાણી આવે અને એ આવતું નથી ટોકામાં તો પાણી તો બીજે ભરા જવું જ પડે છે કાલે એક વિડીયો વાયરલ થયો જેમાં એક બેન એવું બોલતા હતા કે આ ગામના અમુક લોકો અમારાથી આપડછટ રાખે છે શું આ હકીકત છે હા હકીકત છે અને અમુક માણસો કરે છે એવું પણ તમારા ત્યાં આવી ખરા એવું કરે એવું તો કોઈ આવ્યું નથી પણ એમને ખબર છે એમને પૂછવું પડે તો આજે આપણા મીડિયાના માધ્યમથી તમે જે મારી પાસે આવ્યા એટલે પહેલા પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર
પણ જે આ વાત ગઈકાલે કહેવા મતલબ એ ભોંડારા વિસ્તારમાં જે લોકોએ કહેવા મતલબ એક જ પરિવારના લોકો ભેળા થઈ અને એ માટલા ફોડ્યા અને ટોકાની આજુબાજુ એમને ભેળા થઈને વાત કરી, એ વાત તદ્દન ખોટી છે. કહેવાનો મતલબ કે હમણાં મહિના જેવું જ છે ટોકું બનાવ્યું છે. પહાડી ગામમાં 2 બોર છે, સંપનું પાણી પણ આવે છે. વચમાં અઠવાડિયા પહેલા થોડી મોટર બળી હતી, ડીપી બળી હતી અને 2 પડવાથી કોઈ એક દિવસ કોઈ તકલીફ પડી છે. નકે આજે આજુબાજુ વિસ્તારને તમે પહેલા પૂછવું પડે. કાલે મીડિયા વાળા આવ્યા તો પંચાયતનું કોઈ ધ્યાન દોર્યું નથી. એમને પણ મારા મિત્રોને વિનંતી કે અમુક પંચાયતને એમને મળવું જોઈએ કે શું પ્રશ્ન છે, છતાં પંચાયતની બોડીને સભ્યો સાથે રાખી અને ચર્ચા કરીને ત્યાં જવું જોઈએ. છતાં પણ એ આજે પણ ત્યાં પાણી આવે છે. મારો ઓપરેટર જે છે તો એ વર્ષોથી ત્યાં પાણીની સેવા આપે છે અને તે રાતના ત્યાં કોઈને તકલીફ હોય, કોઈ પ્રસંગ હોય, પણ છતાંય કહેવાય પહાડી ગામમાં, પહાડી ગામ અમારું મીઠી પહાડી તરીકે ઓળખાય છે અને અહીંયા બધા લોકો એક જ પરિવાર સાથે રહે છે એવી ભાવના સાથે અમારા ગામમાં છે. પણ કોઈ કારણસર એમને આ ખોટા વિખવાદને કારણે ઊભું કર્યું છે. અમારે ભોડારા વિસ્તારમાં પાણી આવે છે, આજે આવશે અને કાલે આવશે. સર ક્યાંક એ વિસ્તારના લોકો એવું કહે છે કે છેલ્લા 3 વર્ષથી પાણી મળતું નથી, અમે આજુબાજુના બોર પર પાણી લઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક પાણી લીધા પછી ક્યાંક પાણી અત્યારે લોકો છાંટ આપે છે. આવી વાત લાવીને ક્યાંક અસ્પૃશ્યતાની વાત કરી રહ્યા છે. શું સાચી વાત છે? પહાડી ગામમાં એવી કોઈ હાલ સુધી કોઈ એવો પ્રશ્ન ક્યારે બન્યો નથી. આઝાદી પછી કહેવા મતલબ પહાડી પંચાયત એક જ ઘરે કહેવા મતલબ 50 વર્ષ શાસન કર્યું છે. પહાડીના દરેક સમાજના આગેવાનો હળી મળીને રહે છે. કોઈ એવો બનાવ બનતો નથી અને એમને પાણી ભરવા જવાનો પ્રશ્ન જ નથી. 3 વર્ષની ક્યાં વાત કરો. એમને જે અરજદાર જે છે એ અરજદાર એમને પણ મને 3 દિવસ પહેલા તો ત્યાંના વિડીયા મોકલ્યા છે. ટાંકામાં પાણી પડે છે, પડતા એમના છોકરાએ પણ નાવે છે એવા વિડીયા મોકલ્યા છે. એટલે આ વાત હું વખોડી કાઢું છું. કોઈ આમાં કોઈ વાતમાં કોઈ બધે તદ્દન વાત ખોટી છે.